સ્વાગત કરું છું। આજે હું તમને પ્રભાસ પાટણમાં ગૌરીકુંડના દર્શન કરાવીશ। ત્યાં શિવ અને પાર્વતીજીનો ભેટો થયો હતો, તે જગ્યાનો હું આજે મુલાકાત। મિત્રો, હું તમને ગૌરીકુંડના દર્શન કરવા લઈ જાઉં છું। જો મિત્રો, આ છે ગૌરીકુંડ। આ એ જ જગ્યા છે જ્યાં માતા પાર્વતી અને ભગવાન શિવનો ભેટો થયો હતો। ભગવાન શિવ પાર્વતીજીને બોલ્યા કે તમે તો કાળા છો, એટલે સાવલા છો, અને ત્યારે પાર્વતીજીને બહુ જ દુઃખ લાગ્યું અને તેણે પાર્વતી માતાએ નક્કી કર્યું કે મારે આ જ જગ્યાએ તપસ્યા કરવી છે। ઘણી તપસ્યા કર્યા બાદ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા બાદ માતા પાર્વતીજીને કહે માગી લ્યો વરદાન। તો પાર્વતી માતાએ વરદાન માગ્યું, રૂપાળા થવાનું, ગોરા થવાનું વરદાન માગ્યું। ભગવાન ભોળાનાથે તેને આ વરદાન પણ આપી દીધું અને માતા પાર્વતીજી ગૌરા બની ગયા। ત્યારથી જ આ જગ્યાનું નામ ગોરેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, આ કુંડમાં ગૌરી માતાએ સ્નાન કર્યું હોવાથી આ કુંડનું નામ ગૌરીકુંડ તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો, આને સુંદર કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બધી વાત સ્કંદ પુરાણના 68મા અધ્યાયમાં આપેલ છે। ગૌરીકુંડની અંદર આ માતાજી શ્રી અજાપાલેશ્વરી માનું મંદિર પણ આવેલું છે અને તેમનો કુંડ અહીંયા નીચે પણ આપેલ છે। આ કુંડના પણ હું તમને દર્શન કરવા લઈ જાઉં છું। આ અજપાલેશ્વરી માતાજીનું કુંડ છે। અહીંયા 7 શિવલિંગ આવ્યા છે। આ ગૌરીકુંડ માતાના મંદિરની અંદર આપણે 7 શિવલિંગ પણ આવ્યા છે, એના હું તમને દર્શન કરવા લઈ જાઉં છું। આ થોડું આખું ગુફા ટાઈપમાં શિવલિંગ આવેલા છે। આ શિવલિંગો અલગ અલગ ઋષિઓએ સ્થાપિત કરેલા છે, જેમાંનું આ પહેલું શિવલિંગ છે। આ બીજું શિવલિંગ છે। એમાં ત્રીજું શિવલિંગ છે। અને મિત્રો, આ ચોથું શિવલિંગ છે। આ શિવલિંગ તમને ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વરના મંદિર જેવું શિવલિંગ જેવું તમને એવું દેખાશે। આ શિવલિંગમાં એવું છે મિત્રો કે તમે પાણીનો અભિષેક કરો તો પાણી શિવલિંગની અંદર વહી જાય છે આ છિદ્રમાં, પછી અભિષેક એની રીતના પાછો આપોઆપ થઈ જાય છે। આ 5મું શિવલિંગ છે। આ 6થું શિવલિંગ છે। 7મું શિવલિંગ જોવા માટે આપણે અહીંથી આ ગુફામાં જવું પડશે। આ 7મું શિવલિંગ છે। મિત્રો, ગૌરીકુંડની અંદર આવા અનેક શિવલિંગો આવેલા છે। જો આ શિવલિંગનો આકાર જોવો તો બહુ જ પૌરાણિક શિવલિંગ છે। હજી એની જ પરિસ્થિતિમાં છે આખું શિવલિંગ। આ બીજું શિવલિંગ, તમે જ્યાં નજર કરશો ત્યાં તમને શિવલિંગ જ જોવા મળશે। જો મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। હજી હું તમને સોમનાથની આજુબાજુ જે પણ નવા સ્થળો હશે એનો વિડીયો અપલોડ કરતો રહીશ અને તમને ઘર બેઠા દર્શન કરાવતો રહીશ। જય સોમનાથ।